તો સ્કૂલ કોર્ટ બાદ હવે ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ગુજરાત વિધાનસભામાં બ્લાસ્ટ કરવાની ધમકી બાદ તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ બોમ્બ સ્ક્વોડની ટીમ વિધાનસભામાં ચેકિંગ હાથ ધર્યું છે। તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી, તો બીજી તરફ વિધાનસભાની કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ રહેશે। વિધાનસભા કાર્યવાહી દરમિયાન અધ્યક્ષ શંકર ચૌધરી બોલ્યા કે ગુજરાત સક્ષમ છે, ગભરાતું નથી। ધમકી બાદ પ્રશ્નોત્તરી કાળમાં મુલાકાતીઓને પ્રવેશ નહીં। તો ગુજરાત વિધાનસભા શહેરોમાં આવી રીતે ઈમેલ ધમકીભરી ઈમેલ આવતા હોય છે અને આપને પણ ખબર છે કે છેલ્લા 1-2 મહિનાથી આ પ્રકારની બોમ્બથી ઉડાવવાનો ઈમેલ્સ આવી રહી છે। આ દિશામાં અમદાવાદ સાયબર ક્રાઇમ, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ એન્ડ સાયબર સેલ વિભાગ આ બાબતમાં ઊંડાપૂર્વક તપાસ કરી છે અને જે ઈમેલ મોકલનાર છે એને પણ આપણે અરેસ્ટ કરવામાં સફળતા મળી છે। એ સૌરભ વિશ્વાસ કરીને એક વ્યક્તિ હતો, એમને 1 માર્ચે અમે વેસ્ટ બેંગોલથી અરેસ્ટ કરવામાં આવેલું છે અને એના ઉપરથી આપણે ઘણી બધી માહિતી મળી છે। જે રીતે ઈમેલ એકાઉન્ટ્સ એ ભાડે પર લેતો હતો અને ધમકીભરી ઈમેલ્સ જુદા જુદા રાજ્યોમાં અને જુદા જુદા શહેરોમાં મોકલતા હતા। એ જ પ્રકારની આજે રોજ ગુજરાતમાં વિધાનસભા બાબતમાં અને બાકીના જે સ્કૂલો બાબતમાં પણ એ ધમકીભરી ઈમેલ મળવામાં આવેલી છે। એના અનુસંધાને ગુજરાત પોલીસ તમામ જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ છે કે ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ એ તમામ ચેકિંગ વગેરે કરવામાં આવેલું છે। કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી અને મારે નમ્ર વિનંતી છે કે કોઈ પ્રજા એને ગભરાવાની કોઈ જરૂર નથી। ગુજરાત પોલીસ સક્ષમ છે, એને ઊંડાપૂર્વક તપાસ કરશે અને જે કંઈ એના પાછળ છે એને સફળતાપૂર્વક એને પકડવામાં આવશે। ખાલિસ્તાનનો ઉલ્લેખ મેલની અંદર કરવામાં સાયબરનું આટલું મોટું યુનિટ છે અને દર અઠવાડિયામાં એક વખતે આ પ્રકારના થ્રેટ મેલ આવે છે, તો બોમ્બે રોકી કેમ નથી શકાતા? ક્યાં તકલીફ પડી રહી છે? એમાં એ ઇન્વેસ્ટિગેશનનો ભાગરૂપ છે અને અમે જે VPN કરીને જે છે એ ત્યાં સુધી અમે પહોંચીએ છીએ, પણ અમુક લિમિટેશન્સના કારણે અમે જે ઊંડાપૂર્વક અમને પહોંચી નથી શકતા, પણ અમે કેન્દ્રીય એજન્સી સાથે સંકલનમાં છે અને ટૂંક સમયમાં એ પણ આપણે સફળતા મળશે। મેલની અંદર ખાલિસ્તાનનો પણ જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અન્ય શાળાઓ અને જગ્યાનું પણ નામ લખવામાં આવ્યું છે। સ્વાભાવિક છે કે જે રીતે પ્રજાને જે ગભરાવવાની કોશિશ કરી રહ્યા છે એ બાબતમાં એ લોકો જુદા જુદા નામ વાપરતા હોય છે। અમુક સમયે બીજા સંસ્થા સાથે અને બીજા વખતે બીજા સંસ્થા સાથે એ રીતે એ લોકો એ નામથી મોકલતા હોય છે। સર, આજના દિવસની ધમકી હતી કે ધમકીની અંદર 25 તારીખ સુધી ગમે ત્યારે બ્લાસ્ટ કરવાની ધમકી છે? જે રીતે મેં અગાઉ કીધું છે કે એ અલગ અલગ મોડસ ઓપરન્ડી વાપરતા હોય છે, ક્યારે એક ચોક્કસ ટાઈમ આપે છે અથવા કોઈ લાંબા સમયનો અંતરાલ પણ ના, આ મેલની અંદર શું છે? આ જે મેલ આજે વિધાનસભાને મળ્યો એની અંદર શું છે? એ બાબતમાં અમે ગુના દાખલ કરશું ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં અને એના ઉપર તપાસ થશે, એના ઉપર કાર્યવાહી થશે। વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, મુખ્યમંત્રીથી માંડીને તમામ ધારાસભ્યો અહીંયા છે, ત્યારે જ્યારે મેલ મળ્યો છે ત્યારે સિક્યુરિટીને લઈને શું ફેરફાર કરવામાં આવશે? સિક્યુરિટી પહેલેથી જ આપણે વિધાનસભા સંકુલની જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે અને એ પ્રમાણે આપણા માણસો તૈનાત હતા, એને પણ અમે રિવ્યૂ કર્યું છે અત્યારે અને આવતા દિવસોમાં કે એને સુધારા વધારા કરવાની જરૂર પડે તો અમે એ પણ મેં કીધું છે એક માણસને અમે પકડ્યું છે, અરેસ્ટ કર્યું છે। હાલની તબક્કામાં પણ એ ટ્રાન્ઝિટ વોરંટ ઉપર છે અને બીજા રાજ્યોએ એમને લઈ ગયા છે, એમને અરેસ્ટ કરવાની બાકી છે। તો આપ જુઓ, રાબેતા મુજબ તો કાર્યવાહી ચાલુ છે વિધાનસભાની, પરંતુ અલગ અલગ નામનો ઉપયોગ આ મેલમાં કરવામાં આવ્યો છે। હાલ કામગીરી શરૂ છે અને તપાસ કરવામાં આવી છે। બોમ્બની ધમકી મળતા અફરાતફરી મચી હતી, કારણ કે વિધાનસભાને બોમ્બથી ઉડાવવા દેવાની ધમકી બાદ તરત જ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની મેલ મળ્યો અને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ડોગ સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચી હતી। હાલ કંઈ શંકાસ્પદ નથી મળી આવ્યું, પરંતુ તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે।